અમદાવાદમાં આવેલ ખ્યાતિ હોસ્પિટલમાં તાજેતરમાં સર્જાયેલી ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ગુજરાત સરકાર દ્વારા આજે સતત બેઠકો પર બેઠકો યોજવામાં આવી રહી છે। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે રાજ્ય સરકાર ફરિયાદી બની શકે છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસે કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો। જોકે 2 દર્દીઓના મોત બાદ આ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાંથી બ્લોક કરી દેવામાં આવી છે। આગામી 25 ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દુનિયાનો સૌથી ફેમસ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજવામાં આવશે। મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કોન્સર્ટમાં ₹2500થી ટિકિટ શરૂ થશે। જોકે આ ફેમસ શોની ટિકિટો મિનિટોમાં જ વેચાઈ જતી હોય છે। ત્યારે આ અંગે અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે આ કોન્સર્ટમાં આવનારા મહેમાનો તેમજ પ્રજાની સુરક્ષા માટે એન્ટી મોબાઈલ થેફ્ટ સ્ક્વોડ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે। ગુજરાત સહિત દેશભરમાં હાલ ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એરેસ્ટના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવા સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે, જેમાં ડિજિટલ એરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ સુરત પોલીસે એક્સપર્ટ પાસેથી સ્કેચ બનાવડાવ્યા છે। હવે આ સ્કેચને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે, જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને સાથે જ આરોપીઓની વિગત કોઈ વ્યક્તિ પાસે હોય તો પોલીસને પણ આપી શકે।